शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ કથામૃતના જય સ્વામી નારાયણ। છેલ્લા આપણે એક માસથી વિવિધ વિષયો ઉપર પ્રવચનનો લાભ માણી રહ્યા છીએ। આજે આપણે ધનુર્માસના એ અંતિમ દિવસોની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને બસ આવતીકાલે એટલે કે મકર સંક્રાંતિનો દિવસ અને મકર સંક્રાંતિના દિવસ કહેતા કે એ ધનુ રાશિ એ મકર રાશિની અંદર પ્રવેશ કરશે, પણ કોણ? તો સૂર્યદેવ। હવે પ્રવેશ કરવો એટલે શું? તો એ મકર રાશિમાં સ્વાભાવિક રીતે આવતીકાલ પછીના બધા દિવસોની અંદર એ પાછા એ લગ્નગાળો શરૂ થઈ જશે। દરેક પ્રકારના શુભ કાર્યો એ શરૂ કરવામાં આવશે। હવે આપણે આ એક મહિના દરમિયાન જે આ કથા વાર્તા સાંભળી છે, વિવિધ વચનામૃતોનો નિરૂપણો સાંભળ્યા છે, સાથે સાથે અલગ વિષય ઉપર એ આપણે પ્રવચનનો લાભ માણ્યો હતો। તો આ કથા વાર્તા સાંભળી આપણને આ ધનુર્માસમાં આપણને વિશેષ ભગવાને એવી અનુકૂળતા કરીને એ સમય કાઢીને આ સાંભળી, તો આનો આ લાભ શું થાય? તો આજના પ્રવચનની અંદર આ કથા વાર્તાથી એ આપણા જીવનની અંદર કેટલા લાભો થશે। આમ તો પ્રથમ જ તે દિવસે મેં તમને કહ્યું હતું કે આ ધનુર્માસમાં કથા વાર્તાની આપણે જે સાંભળવાની જે ટેવ પાડીશું ને અને ધનુર્માસ મહિનાની અંદર કથા વાર્તા સાંભળીશું તો એ 1000 ગણું પુણ્ય એ આપણને પ્રાપ્ત થશે। અને આપણે ઘણી બધી એ કથાઓ પણ જોઈ હતી, સાથે સાથે મહિમા પણ સમજ્યા હતા કે તમે થોડીક પણ ભક્તિ કરો ને તો ભગવાન વિશેષ કરીને પોતે એ સ્વીકારે છે। તો આજે આપણને એ પ્રશ્ન થાય કે આ કથા વાર્તા સાંભળી તો હવે શું? હવે શું અમારા જીવનની અંદર એ ફાયદો થશે? તો જો આમ તો નવધા ભક્તિ આપવામાં આવેલી છે, એ ભાગવતની અંદર હોય, વચનામૃતની અંદર હોય કે ગુણાતીત ગુરુ પરંપરાએ ઘણી બધી વખત આ નવધા ભક્તિની વાત કરી છે। એમાં પ્રથમ શ્રવણ આવે છે, જેને કથા વાર્તા કહેવાય, પછી કીર્તન આવે, પછી સ્મરણ આવે, પછી સેવા આવે, પછી પૂજા અર્ચના આવે, પછી વંદન આવે। વંદનની અંદર પણ દંડવત પ્રણામ આપણે કરીએ, પંચાંગ પ્રણામ કરીએ, પછી દાસ ભાવ આવે, આત્મ એ સમર્પણ આવે અને સમર્પણની ભાવના સાથે જો આવો આપણે ભાવો રાખીએ તો આવી નવધા ભક્તિ શાસ્ત્રોની અંદર વર્ણવી છે। તો એમાં પ્રથમ સ્થાન કોને આપવામાં આવે છે? તો પ્રથમ સ્થાન એ શ્રવણને આપવામાં આવે છે, કહેતા કે કથા વાર્તાને આપવામાં આવે છે। તો આ કથા વાર્તા કેમ આટલી બધી અગત્યની છે? તો જો ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ગઢડાની અંદર હતા બિરાજમાન, ત્યારે આમ તો શ્રીજી મહારાજ કથા વાર્તા કરતા હતા। તો એમાં ગુણાતીતાનંદ સ્વામી જે 4 અલગ અલગ હરિભક્તોની એવી વાતો કરી, તો એમાં ગુણાતીતાનંદ સ્વામીને કહેવાનો ભાવાર્થ એવો હતો કે આપણે કોઈક સેવા કરીએ, ધ્યાન કરીએ કે કથા વાર્તા કરીએ, આ 4માંથી કયું ઉત્તમ? તો ત્યારે શ્રીજી મહારાજે બધાય સંતો ભક્તોને સમજાવેલું કે જો ઓલા જે બધાય સેવા કરવી કયો, ધ્યાન કરવી કયો, આત્મવિચાર કરવો, આ બધું આપણા જ માટે છે, પણ આ કથા વાર્તા કરવી ને એ તો અન્યના બીજાના કલ્યાણ માટે પણ ગણી શકાય। અમારો પૃથ્વી ઉપર આવ્યાનું આ પ્રયોજન છે કે અમારે બધાય જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે। તો આ કથા વાર્તાને એટલી બધી વિશેષતા તેઓ આપતા હતા। ત્યારે નક્કી કરી નાખ્યું ગુણાતીતાનંદ સ્વામીએ કે હવે તો આપણે કથા વાર્તા જ
કરવી છે. અને આપણને ખ્યાલ છે કે જૂનાગઢની અંદર 40 વર્ષ 4 મહિના 4 દિવસ એ ગુણાતીતાનંદ સ્વામી રહ્યા, તો કથા વાર્તાનો અખાડો એમને શરૂ કર્યો અને 24 કલાક કથા વાર્તા, 8 પુરાણી રાખેલા, એક પુરાણીના 3-3 કલાકના વારા. તો એવી રીતે લીલો પલ્લવ સત્સંગ એમને કર્યો. તો મૂળની અંદર શું હતી? કથા વાર્તા હતી. જો આજે લોકની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણને જોવા મળે છે, એ પછી દેશમાં પણ હોય, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પણ હોય, અને ઘરે ઘરે પણ એ પતિ પત્નીના પ્રશ્નો હોય, સાસુ વહુના પ્રશ્નો હોય, ભાઈ ભાઈના પ્રશ્નો હોય, જમીન મકાનના પ્રશ્નો હોય. આ બધા પ્રશ્નો આપણને જોવા મળે જ છે. અને સંસાર છે એટલે પ્રશ્નો તો રહેવાના જ તે. પણ સંસારમાંથી એક આપણે પરિપૂર્ણ થવા માટે એક જો સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. તો કોઈક જ એવા તરિયા છે કે જે આમાં તરી શકે. પણ આ તરવા માટે એ આપણે શું કરવું જોઈએ? પણ પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ જીવનમાં દુઃખ આવે છે એટલે પ્રશ્નો. તો આ દુઃખનું મુખ્ય કારણ કયું હોઈ શકે? તો જો દુઃખનું એક મુખ્ય કારણ કોઈક પરિસ્થિતિ કે ધન કે પૈસા કે સંપત્તિ કે સગા સંબંધી નથી. દુઃખનું જો મુખ્ય કોઈ કારણ હોય ને તો આપણું મન છે. એ જે મનની અસ્થિરતા રહીને, કારણ કે મનથી બધો વહીવટ આપણે કરીએ છીએ. આ મન રહ્યું ને એ એવું છે ને, પોતે એક બોસ થઈને બેઠેલું, સંચાલક થઈને બેઠેલું છે, આચાર્ય થઈને બેઠેલું છે. જો મનને એક વખત આપણે જો બંધનમાં આપણે એનામાં આવી ગયા ને તો પૂરું થઈ ગયું. પણ જો એક વખત મનને આપણે વશમાં કરી નાખ્યું તો આપણે ગમે તેવી પરિસ્થિતિ ન હોય, આ પરિસ્થિતિમાં પણ આપણે સ્થિર રહી શકીએ. શ્રીમદ ભાગવતની અંદર વ્યાસજી પોતે કહે છે કે મનુષ્યો, ગ્રહો કે દેવતાઓ કે કર્મ કે કાળ કે એ બધું દુઃખનું કારણ નથી. જો આ કોણ બોલે છે? વ્યાસ ભગવાન બોલે છે. જેમને પુરાણોની રચના કરી, જેમને મહાભારતની રચના કરી, જેમને શ્રીમદ ભાગવતની ગ્રંથની ભેટ આપી, તેઓ પોતે બોલે છે કે આ એક પણ કારણ નથી દુઃખનું. પણ વિદ્વાનો એ મનને જ દુઃખનું મોટું કારણ માને છે. અને જેના કારણે જ તે આ સંસાર ચક્રની અંદર, યા 84 લાખ યોનિની અંદર આપણે ભમવું પડે છે. ભરતજી હતા પોતે, હવે પોતે રાજ્યનો ત્યાગ કરે છે ભગવાન ભજવા માટે. પણ આપણને પણ ખ્યાલ છે કે એક મૃગલામાં એમનો જીવ બંધાણો, પણ એ મનથી જ બંધાઈ ગયો ને, અને પછી બીજો જન્મ એને મૃગલાનો મળ્યો. તો જો કોઈ પણ રાજા હોય, મહારાજા હોય, સંતો હોય, એ જે પોતે આ માયાના બંધનમાં જો મનને જીત્યું નથી ને તો એ પણ દુઃખી છે. કારણ કે એમનામાં એવી સમજણ નથી. કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક બેક સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. માટે સમજણ વાળાને સુખી કીધા છે, સંતને સુખી કીધા છે. એ સંત કહેતા કે સમજણ છે. જો ત્યાગી હોય ને સમજણ ન હોય ને તો એ દુખી છે. પણ તમે ગૃહસ્થ છો અને તમારા જીવનમાં સમજણ છે, તમારામાં મનની એક સ્થિરતા છે, તો તમે સુખી છો. શ્રીજી મહારાજે આ જ વાત વચનામૃત કારિયાણીના 12માં કરી છે. અને આ કથા વાર્તાનો આપણને મહિમા કહ્યો છે. અને આપણે આ ધનુર્માસની કથા કરી છે ને, તો એ ધનુર્માસની કથા એ કોઈ સામાન્ય વાત નથી. આ કથા વાર્તા જેને જેને સાંભળી છે ને, બહુ મોટા મારા ભાગ્ય કહેવાય કે હું તમને કથા વાર્તા કરું છું. તો આનો લાભ શું છે? તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે આપણે કઈ નવરા નથી બેઠા, આપણે એક એક બ્રહ્માંડમાં લીટા તાણીએ છીએ. એટલે કે એવું આપણે મોક્ષનું કામમાં એક આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી રહ્યા છીએ. કોઈ આપણે નવરા નથી. આપણે જે માનીએ ને, આપણે કેવું કહીએ કે જે નવરા હોય ને એ મંદિરે જાય, જે નવરા હોય ને એ સેવા કરે, જે નવરા હોય ને એને આવું બધું ભક્તિ ને એવું બધું માર્ગમાં આગળ વધે. અરે આ નવરાનું કામ નથી, આ તો સમય કાઢીને પણ આપણે આ કામ કરવા જેવું છે. કારણ કે મોક્ષનું કામ છે. 4 પુરુષાર્થમાં મોક્ષ અગત્યની વાત છે.
જન્મ લીધો, KG1 પહેલું બીજું ધોરણ, 10મું ધોરણ, 12મું ધોરણ, ભણ્યા ગણ્યા, નોકરી મળી, ધંધો કર્યો, કંઈક વ્યવસાય કર્યો, પછી લગ્ન કર્યા, પાછા કઈના બાળકો તમારા થયા, બાળકોને ભણાવ્યા ગણાવ્યા, એ જ પ્રકારની પદ્ધતિ જો 50, 60, 70 વર્ષ કરીને તો આમાં મોક્ષનું કામ ક્યાં કર્યું? મોક્ષનું કામ તો બાકી રહી ગયું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મોક્ષનું કામ રહ્યું ને એ અગત્યનું છે. કરોડ કામ કર્યા પણ જો મોક્ષ બગાડ્યો ને તો કરોડ કામનો અર્થ શું? પોતાની વાતોની અંદર આપણને સમજાવે છે. અહીંયા શ્રીજી મહારાજ આ વચનામૃત કારિયાણીના 12માં પોતે કહે છે. હવે તે શું બોલે છે આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત કારિયાણીનું 12મું કારણ શરીર ટાળિયાનું આંબલીના કચુકાનું સંવત 1877ના કારતક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીટની ડગલી પહેરી હતી ને ધોળો ફેંટો બોકાની સહિત બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને એ પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જો આ વિકાર ટળવા ને એ બહુ અઘરી વાત છે. કારણ કે પહેલાંના ઋષિ મુનિઓ 60-60 હજાર વર્ષ સુધી તપ કરીને એમના વિકારો નથી ગયા, એમનામાં રહેલા સ્વભાવો નથી ગયા. પણ આ ભગવાન અને સંતની જો તમે કથા વાર્તા સાંભળો પણ કેવી રીતે? તો વિશ્વાસ અને પ્રીતિએ સહિત. જો વિશ્વાસ અગત્યની વાત છે. આજે જો સંબંધો ક્યારે ટકે છે કે વિશ્વાસ હોય ને ત્યારે સંબંધની શરૂઆત થાય અને જ્યારે વિશ્વાસ તૂટે ને એટલે સંબંધ પણ તૂટે છે. બસ એવી જ રીતે આ ભગવાન અને સંત સાથેનો જે વિશ્વાસ રહ્યો ને અને પાછી શ્રદ્ધા હોવી પડે. આપણે જો આ ભક્તિ માર્ગની અંદર પણ જો તર્ક વિતર્ક કરતા હોય ને તો ભગવાન અને સંતને એ ગમતી વાત નથી. કારણ કે ભક્તિ છે ને જે ધર્મનો માર્ગ છે ને એ સુરાનો છે, નહીં કાયરનું કામ. એ શૂરવીર હોય ને એ જ કરી શકે. અહીંયા તો 2-5 દિવસ વ્યવસ્થા ન મળે, ઉતારો ન મળે, પાસ ન મળે અને સત્સંગમાં જ પડી જાઓ તો એવા ભક્તોનું આ સત્સંગમાં કામ એ છે જ નહીં. એ પોતે રહી જ ન શકે. એને ગમે તેટલા સંતો સાચવે, હરિભક્તો કાર્યકરો સાચવે ને તો એ પડવાનો જ તે. કારણ કે અપેક્ષાથી કામ કરે છે ને એટલે અપેક્ષા રહીને એ માણસને દુઃખી કરે છે. અને બધી અપેક્ષાઓ અહીંયા કાંઈ પૂરી થાય એમ છે નહીં. તમે જો આ ભગવાનના જે અવતારો થયા, આ અવતારોની અંદર તમે જોયું હશે કે ભગવાને ઘણી બધી ઈચ્છા હતી કે અંદરો અંદર એ યાદવોનું કુળ રહ્યું એ પોતે ઝઘડે નહીં, પણ જો કર્મની ગતિ ન્યારી છે. એ કર્મના સિદ્ધાંતને અનુસાર એ અહીંયા ભગવાનને પણ એ ગોપીઓનો ત્યાગ કરવો પડે છે. પોતાના પાકા ભાઈબંધ એ ગોપ બાળકોનો પણ ત્યાગ કરવો પડે છે. અરે જેને મોટા કર્યા ને એ માતા પિતા નો પણ ત્યાગ કરવો પડે છે. અહીંયા તમે સ્વામિનારાયણ ભગવાન તો જોવો 11 વર્ષની ઉંમરે, અત્યારે કોઈક ધોરણ 6માં ભણતો બાળક અને પોતે ગૃહ ત્યાગ કરે, કેવી વાત કહેવાય. કોઈ પણ પ્રકારની કઈ વ્યવસ્થા નહીં અને 14,200 કિલોમીટર જેટલું એ કલ્યાણકારી વન વિચરણ નીલકંઠ વર્ણીએ કર્યું છે. એ હિમાલયની અંદર પોતે ગયા છે, એ નદીઓની ભેખડોની અંદર ગયા છે, એ પર્વતો કોતરીને ગયેલા છે, જંગલોમાં એ ભયાનક પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ વચ્ચે ગયેલા છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં, શું જમશું કાંઈ પણ નહીં. તો જો આ શાના માટે? એ આપણા એક કલ્યાણ માટે અને આપણને એક એમાંથી પ્રેરણા મળે. પણ જો અહીંયા ભગવાનને પણ એ દુઃખો તો આવ્યા જ છે, પરિસ્થિતિ તો એમના જીવનમાં પણ વિપરીત આવી જ છે, પણ પોતે સ્થિર રહ્યા છે. એટલે જો શ્રદ્ધા રાખીને કામ કરવાનું. જો શબરી માતા તમે જો શબરી માતાએ શ્રદ્ધા રાખી, માતંગ ઋષિએ કીધું કે અહીંયા ભગવાન આવશે
તો કંઈ શબરી માતાએ એમ નથી કીધું ક્યારે આવશે, 2 દિવસે આવશે, મહિને આવશે, વર્ષે આવશે, 2 વર્ષે આવશે, તેમ મને સમય દઈ દો તો હું મારું બીજું કામ કરું, આવું કીધું એમને નહીં કીધું. શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો. તો જો એ ભગવાન ત્યાં રામ ભગવાન આવ્યા, તે મહેમાન થઈને આવ્યા. પણ આ શબરી માતાની ભક્તિ કેવી હતી? દરરોજ સવારે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગી જાય, સરસ મજાના ફૂલો પોતે ચૂંટે, ટોપલીમાં ભરે, આખું જે માતંગ ઋષિનું જે આશ્રમ હોય ને એ પોતે શણગારે. શા માટે? મારા મારા ભગવાન આવશે, ભગવાન આવશે. તો જો એ ઝૂંપડીમાં ભગવાન આવ્યા એટલું જ નહીં, ભગવાને એઠા બોર પણ પોતે જમ્યા. તો જો ભક્તોનો ભાવ જોવે છે ભગવાન. તો એમ આપણા જીવનની અંદર આ મહત્વની વાત છે. એટલે શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ, અને શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને તો કાર્ય થવાનું જ છે. તો અહીંયા જો એ જ કીધું, ગમે તેવા તેમ ન હોય, જો બધા સ્વભાવો છે, મારામાંય સ્વભાવો છે જ તે. એ તો તમને દેખાય નહીં, બહારથી હું સારો લાગુ, પણ મારામાંય કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણ, અહંકાર હશે જ તે. અને અનુભવ મને થાય જ છે, અને તમને એવા આપણામાં પણ સ્વભાવો છે જ તે. પણ જો વિશ્વાસ અને પ્રીતિએ કરીને સાંભળો ને તો વિકાર ટળી જાય. જો પ્રીતિ બહુ અગત્યની છે. પ્રીતિ કહેતા કે પ્રેમ નહીં. અત્યારે કોઈક યુવક કે યુવતીના એ ચાંદલા થયા હોય, 1-2 વર્ષ ચાંદલા રાખવાના હોય, અને 1-2 વર્ષ પછી લગ્ન હોય, તો તમે જોઈજો રાત્રે 12-12, 2-2, 3-3 વાગ્યા સુધી ફોનમાં વાતું કરે. પાછું સવારમાં વહેલાય જાગી જાય, નોકરી ધંધે જવાનું હોય તો ત્યાં વયો પણ જાય. અને છોકરીને કંઈક કામકાજ હોય ને તો ઘરનું બધું કામ સારું કરે. બોલો કેટલું મેનેજમેન્ટ કરે, આયોજન કરે. કેમ? મારે વાત કરવાની છે. અને એવા ખૂણામાં વહી જાય ને ખબર ન પડે. અને આપણે નજીક બેઠા હોય ને તો શું વાત કરે છે ને એ ખબર ન પડે. તો કેટલી પ્રીતિ છે. લગ્ન પહેલા આપણે કહીએ ને, બધા ઘણા બધા હોય, અને અમથોય તે પ્રેમમાં એક વખત પડીએ ને એટલે પછી બધું ભાન ભૂલી જવાય છે. એટલે આપણે શું કહીએ, તું કે ને તો હું ચાંદો તોડીને દઉં તને. હવે કોઈ દે એને ચાંદે કેટલો આઘો છે, શું છે, કાંઈ ખબર ન હોય, પણ એવી મોટી મોટી આમ વાતો કરે ને, અને પછી લગ્ન થઈ જાય ને વરસ પછી તો એ બધું ભૂલી જાય. પણ અહીંયા કહેવાનું શું છે? જેમ આપણને આપણા જે પ્રેમિકા કે જેની સાથે લગ્ન થવાના છે એની સાથે આટલો બધો પ્રેમ હેત સાથે જોડાયના શીવી, અને જે આપણને આનંદ આવે છે, રાત દિવસ આપણે એક કરી નાખવી શીવી, ત્યાં આપણે એમ નથી જોતા આ તો 2 વાગ્યા અત્યારે, હવે ફોન મૂકો, ઉજાગરો થાય. પણ જ્યારે ભજનની ભક્તિ કરવાની વાત આવે ને ત્યારે એ કામ થતું નથી. તો જો આપણને ભગવાન સંતમાં જે પ્રીતિ એટલી બધી નથી થઈ કે જેટલી આપણી થનાર એ ધર્મ પત્ની વિશે હતી. બધાના અનુભવ છે, કાંઈ નવી વાત હું કરતો જ નથી. તો જો આપણે ભગવાન અને સંત સાથે આવી ભક્તિ કરીશું ને, એવો પ્રેમથી જોડાઈએ ને, તો રાત દિવસ ભગવાનનું આપણે ભજન કરીએ. અહીંયા વચનામૃતની અંદર આગળ એ પણ વાત કરે છે કે જો આવી રીતે તમે કથા સાંભળો ને તો તમારા બધા વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય. જો અહીંયા શ્રીજી મહારાજ છે ને એક દ્રષ્ટાંત આપે છે, એટલે આંબલીના કચુકાનું એ અહીંયા આપણને મથાળું આપવામાં આવ્યું છે. શ્રીજી મહારાજે વાત કરી કે કોઈક પુરુષને હું ચણા આપે તો ચણા પોતે એ દાંતમાં એટલા બળ એનામાં હશે ને કે પોતે ચાવી જશે, કટકા કરી નાખશે. ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો એની ભાત પણ ચવાય નહીં. જો કાચી કેરી એને ખાધી હોય ને પછી તમે ભાત આપો ને તો ભાત પણ ચવાય નહીં. કેમ? દાંત અંબાઈ જાય. કાચી કેરી ખાધી એટલે ખાટી હોય, એટલે દાંત અંબાઈ જાય, એટલે પોતે ચવાય નહીં. એમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો પુરુષ વિષયમાં સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તૃપ્તકુશ ચાંદ્રયિકને વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વનું મન નિર્વિકલ્પ થતું હશે, તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. જો આપણને આ છેલ્લા 1 મહિનાથી ધનુર્માસની આ કથામૃત, કથા શ્રવણ જે આપણે સાંભળીએ છીએ, તો જ્યારે આ કથા વાર્તા સાંભળીએ ને
ત્યારે આપણને જગતનો કંઈ વિચાર જ ન આવે. પ્રથમ તો આપણને અનુભવ થાય, જો આ શાસ્ત્રોની વાતો ખોટી નથી, આ ભગવાનની સંતની વાતો ખોટી નથી. હું તમને થોડાક અનુભવ કરાવું. આપણે બહુ વિજ્ઞાનમાં માનીએ છીએ. પ્રથમ જ હું તમને કહું કે જ્યારે મંદિરે આપણે જઈએ ને ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણને ગાળું બોલવાનું મન થાય ન થાય? ત્યારે આપણને એ કોઈકનું અહિત કરવાનું મન થાય? ક્રોધ આવે ન આવે? જ્યારે આપણે કથા વાર્તા સાંભળીએ ત્યારે આપણને કેવા શુદ્ધ વિચારો આવે કે આમ કરવું છે, આવી રીતે કરવું છે, ત્યારે આપણને ખરાબ વિચાર આવે? નથી આવતા. બસ આ જ કથા વાર્તાની એક શક્તિ છે. એટલે શ્રીજી મહારાજે અહીંયા કીધું કે નિર્વિકલ્પ થતું હોય છે. બાકી તમે ધ્યાન કરો, તપ કરો, વ્રત કરો, જપ કરો, પ્રદક્ષિણા કરો, આ બધું સાચું, ખોટું નથી. પણ જેવું કથા વાર્તાથી જે રીતે એ નિર્વિકલ્પ થાય છે ને, એવું ધ્યાન કરતા પણ નથી થતું. આ હું નથી કહેતો, શ્રીજી મહારાજ કહે છે. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું, નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. તો જો આપણે મનને નિર્વિષય કરવું છે, જો આપણે મનને સ્થિર કરવું છે, તો એના માટે જરૂરી છે કે આપણે આ કથા વાર્તા રૂપી અમૃત ગ્રહણ કરીએ. અને જેનું મન સ્થિર છે તેને સુખ છે, અને જેનું મન અસ્થિર છે તો એ પોતે એની પાસે ઘણું બધું હોવા છતાં પણ દુઃખી છે. આ વાત આજે સમજો કે આવતા જન્મે સમજો કે લાખ જન્મ પછી સમજો, પણ આ સમજ્યા વિના છૂટકો નથી. એટલે આ વાત સમજવી જ પડશે. અને આ જેને દેહના ભાવો એટલા બધા વધી ગયા છે ને, એટલે જે ભગવાનનું સુખ રહ્યું, આત્મા શું છે, સાચું જ્ઞાન શું છે ને, એ આપણે મેળવી શકતા નથી. પણ જો આ ભગવાન અને સંતની હવે પ્રાપ્તિ થઈ તો બસ હવે એમને બસ તને મન ધન અર્પણ કરી દઈએ અને એમના થઈ જઈએ ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. તમે જો મહાભારતના યુદ્ધની અંદર આપણને ખ્યાલ છે, એક બાજુ ધર્મ ને એક બાજુ અધર્મ હતું. એક બાજુ ભગવાન હતા, બીજું બાજુ ભગવાન નહોતા. પણ તમે જો કેવા કેવા મહારથી હતા, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ. હવે આ એવા બધા મહાન યોદ્ધાઓ હતા ને કે પાંડવો પણ એમના ખોળામાં રમતા હતા. એવા એક બાજુ અધર્મ બાજુ હતા, પણ જો ધર્મની બાજુ ભગવાન હતા. પણ આ મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી થઈ ગઈ, ફાઇનલ થઈ ગયું. કારણ કે દુર્યોધન પોતે હઠનો સ્વભાવ મૂક્યો જ નહીં, અને ધૃતરાષ્ટ્રનો જે પુત્ર મોહ હતો ને, એના લીધે આ મહાભારતનું આ યુદ્ધ થયું. પણ તમે જો પ્રથમ દિવસ એક બાજુ પાંડવો, એક બાજુ કૌરવો, અને આરંભની અંદર તે શંખનાદ થઈ ચૂક્યો. હવે એ વખતે એ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન પોતે કોણ બન્યા હતા? સારથી બન્યા હતા. આમ તો છે ને મહાભારતની અંદર એ જે 18 દિવસ એ શ્રી કૃષ્ણ ભગવાન સારથી નથી બન્યા, એ રથ નથી હાંક્યો. પાંડવોનો જીવંત પર્યંત સુધી એમનો રથ હાંક્યો છે. કારણ કે એ પાંડવો રહ્યા ને એ ભગવાનના શરણે ગયા હતા કે બસ હવે તો અમે તમારા હવાલે છીએ, હવે તમે જેમ કહો ને એમ અમે કરવા તૈયાર છીએ. અને જો દરેક આજ્ઞાનું પાલન એ પાંડવો કરતા હતા. એટલે તમે જો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને આ કર્ણ, આ ત્રણને મારવા ને એ બહુ અઘરી વાત હતી. પણ એ શ્રી કૃષ્ણ ભગવાનની એ સલાહ સૂચન, માર્ગદર્શન, જે સાચો રસ્તો જ આપ્યો ને, એ રસ્તાથી પાંડવોની જીત થાય છે. પરંતુ આ પ્રથમ દિવસે અર્જુન કહે છે શ્રી કૃષ્ણ ભગવાનને, અને પોતે સારી રીતે પોતે યુદ્ધનું જાણતો જ હતો જ્ઞાન, એટલે કીધું કે કયા કયા યોદ્ધાઓ છે ને મારે જાણવા છે, અને રથ તમે વચ્ચે લઈ જાઓ. અને શ્રી કૃષ્ણ ભગવાન રથને વચ્ચે લઈ જાય છે. અને એને સામે જોયા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કુલગુરુ, કૃપાચાર્ય, આવા બધા જોયા ને મહારથીઓ. એટલે પોતે એના સ્વજનો સામે હતા. એટલે અર્જુનના હાથમાંથી છે ને ગાંડી પેલા તો સરી જાય. એનું મુખ હતું ને એ પોતે સુકાવા લાગે છે, અને શરીરમાં ધ્રુજારી પકડે છે, અને ઢીલો થઈને એ રથમાં બેસી ગયો. હવે આ અર્જુનની આવી દશા કેમ થઈ? આપણને પ્રશ્ન થવો પડે ને, કારણ કે પોતે સર્વસ્યાચી હતો. જમણા હાથથી પોતે બાણ ચલાવી શકે, ડાબા હાથથી પણ પોતે એ બાણ ચલાવી શકે,
એને જે મત્સ્ય વેદ કર્યો હતો ને એ અશક્ય વાત હતી. કારણ કે માછલી ઉપર ગોળ ગોળ ફરે ને આંખ વીંધવાની, જોવાનું નીચે પાછું ત્રાજવામાં રહેવાનું, કેટલું બેલેન્સ રાખવાનું. પણ એ અઘરો મત્સ્ય વેદ પણ એ અર્જુને પાર પાડ્યો. પણ જો આનું કારણ શું? આટલો બધો સર્વશક્તિમાન હતો, સામર્થ્ય હતું, પણ દશા કેમ થઈ? તો એનું કારણ એક જ હતું કે પોતે કાયર થઈને બેસી ગયો. મુખ્ય કારણ એના મનની જે નિર્બળતા હતી ને એ જ હતું. એ મનની અસ્થિરતા જ એનું મુખ્ય કારણ હતું. અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્તામ ઉતિષ્ઠ પરમત્વ, કે હે અર્જુન, આ તારા મનની આ તુચ્છ દુર્બળતાને છોડીને તું યુદ્ધ માટે ઊભો થઈ જા. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય આપવામાં આવ્યા છે. એમાં પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. અર્જુન નકરો પોતે વિષાદમાં આવી ગયો, ચિંતામાં આવી ગયો. તો કેવી એને બધી ચિંતા થઈ. આપણે એની વાતો અત્યારે નથી કરતા, પણ જો એની મુખ્ય જે દશા થઈને એનું કારણ હોય ને, તો એ મનની તુચ્છ અવસ્થાને લીધે, દુર્બળતાને લીધે આ બધું થયેલું. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપણને ઉપાય આપ્યો. બીજું, અહીંયા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, માયા, તૃષ્ણા, અહંકાર, આવા સ્વભાવો રહ્યા ને એ દુઃખનું કારણ કીધું. કારણ કે તમે જોવો કે સ્વાભાવિક રીતે આ બધા સ્વભાવને વિષયમાં આપણે આસક્ત થયા છીએ, અને આસક્તિ આપણે છોડતા નથી, એટલે આપણે સુખનો અનુભવ કરી શકતા નથી. જો માણસને ખાવાનું સુખ ક્યારે આવે? કે જ્યારે પોતે જમે ને, સારી રીતે, સારી પેઠે જમે તો એને સુખ આવે. પણ જમે જ નહીં તો એને કંઈ સુખ આવે નહીં. એમ ભગવાનનું અને સંતનું સુખ એ આપણે જો મેળવવા માટે પ્રયત્ન નહીં કરીએ ને તો આપણને મળશે નહીં. કારણ કે માણસને કેવું લાગે છે કે મારી પાસે પૈસા નથી, મારી પાસે સત્તા નથી, હું છે ને વડાપ્રધાન બની જાઉં ને, સંસદ સભ્ય બની જાઉં ને, અરે ગામનો સરપંચ બની જાઉં, તલાટી બની જાઉં, કલેક્ટર બની જાઉં, એટલે હું છે ને સુખી થઈ જાઉં. અમુક તો રૂપના લીધે દુઃખી થાય કે આ ભગવાને મારો ચહેરો કેમ આવો બનાવ્યો. અરે ભલા માણા, 8 અબજની વસ્તી, 800 કરોડની વસ્તી દુનિયાની અંદર છે, એમાં તારો ચહેરો છે ને એવો કોઈનો ચહેરો નથી. તને જે આંખો આપી છે ને, તને જે ફિંગરપ્રિન્ટ, તને જે હાથો આપ્યા છે ને કોઈના નથી. અદ્ભુત રચના છે ભગવાનની તને સર્જન કરવામાં, પણ છતાં માણસને પોતાના રૂપથી સંતોષ નથી. દરેકને છે ને એ જ લાગે છે કે ભગવાને થોડુંક નાક થોડુંક ઓલું કર્યું હોત તો, થોડીક આમ આંખો વ્યવસ્થિત મને આમ આપી હોત તો, અને આ જે મારા ગાલ રહ્યા ને, આ ગાલ થોડાક મધુર અને આમ કુમળા હોય ને તો બહુ સારું લાગે. આવું જ આપણે બધું કરીએ. અમુકને પોતાનો અવાજ નથી ગમતો, અમુક તો પોતાને જાતને નકરા પોતે રડે છે એની જાત ઉપર કે આખું મોઢું સારું છે પણ આ એક આ ખીલ રહ્યો ને, આ ખીલ બહુ નડે છે. અરીસામાં 10 દાન દિવસ દરમિયાન જોવે. શા માટે? ઓલો ખીલ ગયો કે ન ગયો? હવે એ જાય કે ન જાય, શરીરની અંદરની રચના છે, એમાં આપણે કાંઈ ફેરફાર નહીં કરી શકીએ, પણ થોડાક છે ને અંદરથી આપણે સુધરવાનો પ્રયત્ન કરીએ. એટલે આ દુઃખના કારણો આ બધાય નથી. આપણે કંઈક દુઃખ કંઈક આનાથી બીજું છે, અને મનના દુઃખો છે, આ સ્વભાવો પ્રત્યેની જે આસક્તિ રહી ને એના લીધે દુઃખ થાય છે. એક શેઠ છે ને ટ્રેનમાં બેસવા માટે પોતે રેલવે સ્ટેશન પહોંચ્યા, તે હજુ તો આમ પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા ને ત્યાં ટ્રેન શરૂ થઈ ગઈ. એટલે કોઈકે કીધું કે શેઠ જલ્દી દોડો, ટ્રેન જતી જશે. તો શેઠ કે ટ્રેન ભલે જતી રહે પણ ચાલ નહીં બદલાય. વિચાર કરો કેટલો બધો એને વજનદાર અહંકાર હશે, તો એ પોતે ઝડપથી પોતે ચાલ પગ ચલાવી પણ ન શક્યો. હવે એના લીધે શું થયું? 3-4 કલાકે ટ્રેન આવી અને બસ હેરાન થતા થતા ડબ્બામાં જવું પડ્યું બીજી બસ ટ્રેનની અંદર. તો જો માણસ આવા સ્વભાવ મૂકતો નથી. આ દુર્યોધન હતો, એનો સ્વભાવ શું હતો? પોતે લોભ્યો હતો, પોતે સત્તા એને પ્રાપ્ત કરવી હતી, કાયદેસર રીતે ચાલવું નહોતું. તો જો એના લીધે એના પુત્રો પણ મરાય, એના જે ભાઈઓ હતા એ પણ મરાયણા અને પોતે પણ મરાયણો. આ રાવણને એ સીતા માતા પ્રત્યે કુદ્રષ્ટિ કરી, વાસના માણસ મૂકી શકતા નથી. જો યાદ રાખવું, એક નારી સદા બ્રહ્મચારી, આ નિયમ રહ્યો ને એ આપણો નિષ્કામ ધર્મ બતાવશે.
અને જેને જેને આનું પાલન કર્યું છે ને એના હાથની ભગવાન અને સંતને સેવા ગમે છે. બાકી શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે નિષ્કામ ધર્મમાં જો ખોટ હશે ને તો એનું તો અમને અન્ન જળ કે પાણી પણ એ પીવું ગમતું નથી. અને એ તો છે ને નજીક છે ને તોય લાખ ગાવ દૂર છે. અને જો તમે નિષ્કામ ધર્મ બરોબર પાલન કરો છો તો તમે દૂર હોય ને તોય ભગવાન તમારી નજીક જ છે. અને એટલે જ તે વચનામૃત ગઢડા અંત્યનું 38મું તમે જુઓ તો 6 વાનાની વાત કરેલી મહારાજે. એમાં હવે આ 6 વાના એ જો આપણામાં હશે ને તો આપણને કોઈ દિવસ જીવતાય સુખ નહીં આવે અને મર્યા પછી પણ સુખ નહીં આવે. શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર જ તે ગઢડા અંત્યના 38માં કહે છે કે એક તો છે ને દ્રવ્યાદિકનો લોભ. દ્રવ્યાદિક એટલે શું? પૈસા, ધન, સંપત્તિ, કે મને વધુમાં વધુ પ્રાપ્ત થાય. અરે વધુમાં વધુ પ્રાપ્ત થાય. તમે ચાલો કરોડો અબજો રૂપિયા કમાણા તો શું તમે સોનાની કઢી પીવાના છો? તમે શું દરરોજ તે જેટલું જમો અહીંથી 10 ગણું જમવાનું શરૂ કરી દેશો? અરે પેટને જેટલી જરૂર છે એટલું જ જમવાનું છે. અને સોનાની કઢી ન બને, એ છાશની ચણાના લોટની જ કઢી બને. તમે ભલે કરોડોપતિ અબજોપતિ હોય પણ સોનાની કઢી કોઈ પીતા નથી અને પીવાય નહીં ને. તો એમ ગમે એટલું ભેગું કરશો પણ અંતે કાંઈ સાથે તેમ લઈ નથી જવાના. કારણ કે અંત કાળે રહ્યું ને આ બધી વસ્તુ અહીંથી મૂકીને 100ની અણી જેટલી પણ ભગવાન આપણને સાથે લઈ જવા નહીં દે. એટલે આ ગમે એટલું આપણે ભેગું કરવી છીએ ને કે હું તો 5 પેઢીનું કરીને જાઉં, તો 5 પેઢીનું કરવાની જરૂર જ નથી. જો ભગવાન છે ને હાથીને મણ અને કીડીને કણ એ ભગવાન આપે જ છે. એટલે બહુ બધી બળતરા કે ઉપાધિ કરવાની નહીં. આપણું કામ શું છે? આપણું આત્યંતિક કલ્યાણ કરવાનું છે, આપણો મોક્ષ કરવાનો. જો આ સ્વાર્થ રાખવાનો છે. અને બીજા આપણા યોગમાં આવે એ બધાના સત્સંગની વાતો કરવી, પણ જેવી ભગવાનની ઈચ્છા. એ મંદિરે આવે તો બહુ સારું, ન આવે તોય સારું. આપણે કાંઈ એમાં અભાવ ગુણ નથી લેવાના. પણ આપણું કામ શું? વાત કેવી સારી વાત હોય તો કેમ અન્ય વ્યક્તિઓને આપણે કહી દઈએ છીએ. એવી રીતના આ વિચાર તો કરો કે 800 કરોડની વસ્તીમાં આપણને આ વાત મળી, આ સત્સંગ મળ્યો, આ ભગવાન મળ્યા, આ સત્પુરુષ મળ્યા, તો આ મોટામાં મોટી વાત છે. બસ આને છે ને સાચવવાની. માનો મળી છે મોટી વાત, એ આપણે જીરવવાની છે, આપણે જવા દેવાની નથી. એક સામાન્ય સ્થૂળ રીતે દ્રષ્ટિએ જોતા આપણે આ સત્સંગ મૂકવાનું નથી. જો કોઈ પણ જાજુ જમી શકવાના નથી. કોઈ ગમે એટલું જોશો ને, તમને એવો વિચાર હોય ને કે હું પૈસા ભેગા કરીને બધે ફરવા જાઉં છું મારે, પણ કેટલું તમે જોશો? દુનિયાની અંદર 213 કરતા વધુ દેશો છે. 213 દેશોની અંદર ફરશો, ઘડીક ગમશે, ચાલો વર્ષ પછી ગમશે તમને? એ આનંદ ન આવે, ફરતી જવું પડે ને. તો આ બધા છે ને દુનિયાના આ બધા સુખો આવા છે. પણ આ ભગવાન અને સંતનું જે સુખ રહ્યું ને એ તો પોતે ખૂટે નહીં ને, એવું અખૂટ સુખ છે, એવો શાશ્વત આનંદ છે, શાશ્વત સુખ છે. તો આ સુખની આપણે પ્રાપ્તિ કરવાની છે. એટલે આ રહ્યું ને એ એટલે એક તો કીધું એક દ્રવ્યાદિકનો લોભ. અને લોભ આપણે રાખશું તો ક્યારેય આપણે સુખી થવાના નથી. બીજું મહારાજ કહે છે આ વચનામૃતની અંદર સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠીની વાસના. અને જો જેમાં સ્ત્રી પોતે આસક્ત હશે ને, જે પુરુષ, એને ભગવાન સંબંધી ક્રિયા નહીં ગમે. કારણ કે પોતે એટલો બધો આસક્ત થઈ ગયો છે સ્ત્રીમાં. તમે જો કે સંત તુલસીદાસ હવે પોતે એક પત્નીની અંદર બહુ મોહમાં પામી ગયા હતા, બહુ પ્રેમ કરતા. હવે એક વખત થયું શું, હવે રત્નાવલી એની પત્નીનું નામ, પોતે પિયર જાય છે. એટલે આ સંત તુલસીદાસથી રહેવાતું નથી, તો પોતે મળવા માટે જાય. તો ધોધમાર વરસાદ, પવન, વાવાઝોડું અને વચ્ચે નદી હતી. તો નદીમાં તો એક મળદું હતું. તો એને એવું લાગ્યું કે આ છે ને એક મશાલ ચાલશે, એવું હોડકા જેવું તરાપું છે. તો એમાં પોતે જાય છે અને પોતે બે તરીને તે પોતે સામે પાર જાય એના ગામમાં, જ્યાં પિયર અને ધર્મપત્ની ઘરે. અને ત્યાં જ તે અંધારું હોય છે. એટલે પોતે બારીમાંથી ચડવા તો પોતે એક દોરડું સમજીને, હતો એ એરું નાગ હતો, અને નાગ પકડીને પોતે એના બારીમાંથી ને ઉપર વહી જાય બીજા માળે. તો એને પત્નીને અચંબો લાગ્યો કે આ કોણ? પછી ખબર પડી કે આ તો તુલસીદાસ છે.
આ તો મારા પતિદેવ આવ્યા છે. પછી કારણ પૂછ્યું કે કેમ આમ? અને ત્યારે શું કહ્યું કે હું તો તમને મળવા આવ્યો છું. એટલો બધો પ્રેમ. અને ત્યારે રત્નાવલીએ શબ્દો છોડ્યા, શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દો વિચાર્યા એના સરિયા કાજ. અને જો શબ્દો શું કીધા કે આ તું મારી યારે એટલી બધી પ્રેમ કરેશ, પ્રીતિ કરેશું ને, તો તું ખાલી અહીંથી અડધું પણ ઘડી, અડધો પણ સમય જો તું ભગવાનનું ભજન કરીશ ને તો તને ધામ, તારો મોક્ષ થશે. અને શબ્દો લાગી ગયા. આપણને જો આ કથા વાર્તાના શબ્દો લાગતા નથી. આપણે એવું બખ્તર પહેરીને બેઠા હોઈએ છીએ ને, એટલે આપણને કથા તો આપણે શું છે તો સાંભળવાનું, પછી બીજા કાને જવા દેવાનું. ભગવાને બે કાન કેમ આપ્યા? એક કાને સાંભળવાનું, બીજા કાને જવા દેવાનું. પણ જો આ સંત તુલસીદાસને શબ્દ લાગી ગયા અને પોતે નક્કી કરી નાખ્યું કે હવે તો બસ મારે મોક્ષ જ કરવો છે. હનુમાનજીનો ભેટો થાય છે. અને સંત એ તુલસીદાસને રામ ભગવાનના પણ દર્શન થયા. અને રામાયણની પણ એ રામચરિત માનસ એમની ભેટ આપણને આપી. અને હનુમાનજી આશીર્વાદ પણ આપ્યા કે આ તારી પણ પ્રખ્યાતિ થશે અને ભગવાનની પણ પ્રખ્યાતિ થશે. રામ ભગવાનની અત્યારે તમે જો રામ ભગવાનની પ્રખ્યાતિ થઈ. અત્યારે સંત તુલસીદાસને આપણે યાદ કર્યા તો મારે કઈ મામા કે કાકા કે માસા નથી થતા, પણ છતાં મેં એમને કેમ યાદ કર્યા? કારણ કે પોતે એવું જીવન પછી જીવ્યા. તો એમ છે ને આ શબ્દો રહ્યા ને, એટલે જો આપણે સ્ત્રી પ્રત્યેની જે આસક્તિ રહે ને, ક્યારેય જીવ પોતે એમાંથી આસક્તમાંથી એ પોતે તૃપ્ત થવાનો નથી. અને આ વિષયોને તમે ગમે એટલા ભોગવો ને એ કોઈ દિવસ પૂરા નથી થતા. એ નકરી વધુ વધુ ભોગવવાની ઈચ્છા જ થાય છે. એક વખત પીઝો ખાધો હોય ને, એક વખત ઢોસો ખાધો હોય ને, પછી બીજા દિવસે શું વિચાર આવે? હવે બીજી વખત ક્યારે ઢોસો થશે, બીજી વખત ક્યારે પીઝો થશે, બીજી વખત ક્યારે મને નાસ્તો મળશે. એક વખત ફરવા જાવ ને, બીજી વખત આખું વરસ મનમાં એવા વિચાર આવે, હવે બીજી વખત ક્યારે ફરવાનો મેળ આવશે. એક સાડી લીધી હોય ને, બીજી સાડી લેવાનો વિચાર આવે જ તે. ત્યાં સંતોષ ન થાય. કેમ? વિષયો જેવા છે. માયાના બંધનમાં આપણે છીએ. આ માયામાંથી પર આપણે થવાનું છે. એટલે શ્રીજી મહારાજે વાત કરી કે આ જે બીજું રહ્યું ને કે જે સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, આવી જ રીતે પુરુષ પ્રત્યે પણ એ સ્ત્રી હોય એ પુરુષ પ્રત્યે પણ એવી વાસના રાખતા હોય છે. ત્રીજી વાત કરી રસને વિશે જીવવાની આસક્તિ. રસને વિશે જીવવાની આસક્તિ એટલે હું? સ્વાદ. સર્વેન્દ્રિયાણી જીતાણી રસેન્દ્રિયાણી વિશેષ જીતાણી. આ શિક્ષાપત્રીમાં મહારાજે વાત કરી કે બધી ઇન્દ્રિયોને જીતવાની જ છે, પણ આ જીવવાને થકી આજે આસક્ત થયા છીએ ને, સ્વાદ, માણસને સ્વાદ નથી જતો. આમ તો જીભના તમે જો બે કામ છે, બોલવાનું તે અને સ્વાદ લેવાનું તે. અને જો આ જીભ થોડીક સળવળી ને તો હાડકા પણ ભંગવી નાખે, એવી આ જીભ છે. એટલે વાણી પણ ઉચ્ચારે અને આ સ્વાદના લીધે ઘરમાં કંકાસ કે ઝઘડા પણ આ કરે જ છે. એટલે આમાં પણ સુખ તમને થવાનું નથી. ચોથી આસક્તિ કીધું દેહાભિમાન. દેહાભિમાન એટલે હું પણ, કે હું જ કંઈક છું, મારાથી જ બધું થયું છે. તો આ દેહાભિમાનમાં પણ ક્યારેય સુખ નહીં આવે. પાંચમી વાત કરી કુસંગીમાં હેત રહી જાય. જો કુસંગી લાગે સારા, પણ ધીમે 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 એ પોતે વ્યસન કરતો હોય ને તો તમે વ્યસની થઈ જાઓ, ખબર ન પડે. એ પોતે કંઈક પીતો હોય ને તો તમે પીતા થઈ જ જાઓ. કેમ? કુસંગી છે. એટલે કુસંગીમાં પણ બહુ હેત રાખવું નહીં, એનાથી જ શેટું જ રહેવું. જે મોળી વાતો કરે, નાસ્તિકપણાની વાતો કરે ને, તો એનાથી એ આપણે ક્યારેય સુખ આપણને મળવાનું નથી. અને છઠ્ઠી વાત કરી સંબંધીમાં હેત હોય. સંબંધી એટલે આપણા સગા સંબંધી બધાય, એમાંય બહુ હેત રાખવું નહીં. જો બધાય તે કર્મના સિદ્ધાંત અનુસાર મળ્યા છે, પોતપોતાના કંઈક સ્ટેશન છે, પોતપોતાનો કંઈક સમય ભગવાને નક્કી કર્યો છે, ત્યાં સુધી સંબંધ સારો રહેશે. અમુક સંબંધો અમુક સમયે પૂરા થશે, એમાં હરખ શોક કરવાની જરૂર નથી. જો એ કરવી શીવીને તો એનું કારણ એક એ છે કે આપણે ભગવાનને સર્વ કરતા નથી જાણતા. ભગવાન એ તમે બોલો છો પણ તમે નથી બોલતા, ભગવાન બોલે છે. એ તમે કરો છો, તમે નથી કરતા, ભગવાન કરે છે. એ ભગવાનનું કર્તૃત્વપણુંનો હજી વિચાર આપણે દ્રઢ નથી કર્યો ને, ત્યારે તે અમુક સંબંધીઓમાં આપણને સુખ મળે તો અમુક દુઃખ મળે. તો ત્યારે આપણનું મનની જો અસ્થિરતા થઈ જાય છે
તો ખાસ આપણે આ 6 વાના હશે ને તો શ્રીજી મહારાજે વાત કરી છેલ્લે કે જીવતે કે મરીને પણ સુખ તો ક્યારેય તે થાય જ નહીં. તો જો આપણે દરેક સુખ માટે તે આપણે આગળ વધીએ છીએ અને સુખ જ આપણે જોયું છે. તો જો કથા આપણે સાંભળીએ ને તો આ કથા સાંભળવાથી મનની સ્થિરતા રહે. જો આ ધનુર્માસ દરમિયાન તો આપણે કથા વાર્તા સાંભળી, પણ આખા વર્ષ દરમિયાન એ આપણે આ જીવંત પર્યંત સુધી આ કથા વાર્તા સાંભળવી જોઈએ. અને આ કથા વાર્તા સાંભળશું ને તો જ તે જીવ રહ્યો ને એ વૃદ્ધિને પામશે. કારણ કે જીવને બળ ક્યારે મળે? કથા વાર્તાના શબ્દો. અને શબ્દોથી જેવી અસર થાય ને એવી બીજેથી અસર થતી નથી. સાથે સાથે વર્તન પણ એ વાતો કરે છે, વાત સાચી, પણ શબ્દો હોય ને તો આપણને એક સાચી દિશા શબ્દોથી પ્રાપ્ત થતી જોવા મળે છે. તો જો કથા સાંભળવાથી મનની સ્થિરતા બહુ જરૂરી છે ને બહુ રહે છે. જો માણસનું મન કેવું છે? બહુ નજીક છે. અને સ્વાભાવિક રીતે કેવું? તો એને નાની નાની વાતમાં છે ને દુઃખ લાગી જાય. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે પોતાની વાતોની અંદર કહે છે કે દેહના દુઃખ થોડા છે ને મનના દુઃખ જાજા છે. તો જો મનની સ્થિરતા રહે તો એ માટે ઉપાય કયો? તો કથા વાર્તા. કારણ કે નવધા ભક્તિમાં પણ પ્રથમ સ્થાન એ કોને આપવામાં આવ્યું છે? તો એ કથા વાર્તાને જ આપવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ કે આપણને પણ ખ્યાલ છે કે આખ્યાન આપવામાં આવ્યું છે. પ્રશ્ન આપણને થાય, હવે આ જે આખ્યાન આપવામાં આવ્યું ને શરૂઆતની અંદર જ તે આપવામાં આવેલું છે. તો એનું મુખ્ય કારણ એ જ છે કે જ્યારે પરીક્ષિત રાજાનું જે આખ્યાનની અંદર મુખ્ય વાત કઈ છે? તો રાજાએ જ્યારે શમીક ઋષિનું અપમાન કર્યું ને એટલે ઋષિએ શું 7 દિવસનો એને શ્રાપ આપ્યો. 7મા દિવસે તક્ષક નાગ આવશે અને એના લીધે તારું મૃત્યુ થશે. હવે રાજાને શ્રાપ આપ્યો એટલે રાજા તો ભયભીત થઈ ગયા. કારણ કે એનું મન કેવું? વ્યથિત થઈ ગયું. જમવાનું ભાવે નહીં, વિષયોમાં કાંઈ મજા આવે નહીં, ઘણા બધા પ્રયત્ન કર્યા પણ એને સુખની કાંઈ પ્રાપ્તિ થઈ નહીં. જો આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ જ છીએ ને સુખ માટે, આપણે નવું નવું મનોરંજનના કેટલા બધા સાધનો કરીએ છીએ. તે આપણને પૈસા કે ધન કે સંપત્તિ આ કાંઈમાંથી પણ આપણને આનંદ કે સુખ આવતો નથી. એટલે એને તો એ જ પ્રશ્ન થયો, હવે મારે શું કરવું? જો માણસના જીવનમાં ઘણી બધી વખત છે ને આવા પ્રશ્નો આવે છે કે હવે હું આગળ શું કરું? અને ત્યારે જો એ ભગવાન પાસે જાય ને તો પ્રશ્નનું સમાધાન મળી જાય છે. પણ જો કંઈક બીજા ઉપાયો કરવા ગયો તો પોતે આત્મહત્યા પણ કરે છે. તમે વિચાર તો કરો કે જે માણસ પોતે આત્મહત્યા કરતો હોય તો એની પાસે વિચારો સારા નથી, એ પોતે આધ્યાત્મિક તરફ વળ્યો નથી. કાં વળ્યો હોય ને તો એ પ્રકારે એ શબ્દો એને પચાવ્યા નથી. કારણ કે જો ક્યારે આવા પરિણામો આપણને આપણી નજર સમક્ષ આવે કે પોતે એ સારી રીતે સમજતો ન હોય અથવા સમજવાની ભાવના હોય ને ત્યારે જે પ્રશ્નો હોય બહાર ન આવી શકે. એટલે આ પરીક્ષિત રાજા તો પોતે સુખદેવજી પાસે જાય છે અને સુખદેવજીને જે હતું ને એ બધું કહી દીધું કે આવો મને શ્રાપ મળ્યો છે, મારું મન બહુ વ્યથિત થઈ ગયું છે, હું બહુ દુઃખી થઈ ગયો. હવે સુખદેવજી કોણ? તો વ્યાસ ભગવાનના પુત્ર. અને સુખદેવજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, આનો ઉપાય છે જ તે કે હું તને જે કથા વાર્તા કરું, ભાગવતની કથા વાર્તા કરી. અને 5મા દિવસે તો એવો કોન્ફિડન્સ આવી ગયો અને વાત પણ એવી જ થઈ. પરીક્ષિત રાજાએ 5મા દિવસે કહી દીધું કે હવે 7મા દિવસે નહીં, આજે નાગ આવે ને તોય વાંધો નહીં તમતાર. હવે તો હું નિર્ભય થઈ ગયો છે અને મારો જે પણ ભય હતો ને એ બધોય દૂર થઈ ગયો છે. જો એ કથા વાર્તાની શક્તિ આટલી છે. એટલે આ ધનુર્માસની અંદર કે આપણે જે કથા વાર્તા સાંભળીએ છીએ ને એ કોઈ સામાન્ય વાત નથી. બાકી જો આ કથા સાંભળવાથી આટલો બધો લાભ થાય છે. અને જો આજે નિર્ભયપણું આવવું ને બહુ અઘરી વાત છે. આપણને આ લોકના પદાર્થો કે પૈસા કે ધન કે સંપત્તિ નિર્ભય નહીં બનાવે, પણ આ કથા વાર્તાના જે પ્રસંગો, કથા શ્રવણ જે રહ્યું ને એના પ્રતાપથી એ મૃત્યુથી પણ આપણે નિર્ભય થઈ જવાશે. અને એટલે આ એનું કલ્યાણ થઈ ગયું, એને એવી પ્રતીતિ આવી ગઈ. પાછું 7મા દિવસે તક્ષક નાગ આવે છે, કરડે છે, પણ પોતે સ્થિર હોય છે. જો સ્થિતિ બદલાઈ ગઈ
પ્રશ્ન ક્યાં છે? પરિસ્થિતિ બદલવીશ. ઘરની અંદર છે ને જમવામાં કંઈ વાંધો નથી, પણ આ જમવામાં કેમ આવું જ તે આમ થવું પડે. આજે પરિસ્થિતિ બદલવા માટે આપણે જઈએ છીએ ને ત્યાં પ્રશ્નો થાય છે. પરિસ્થિતિ નહીં, મનની સ્થિતિ બદલો. વ્યક્તિને બદલવાની જરૂર નથી, પોતે બદલાઈ જાઓ તો આપોઆપ જીવનમાં એક આગળ વધશો, ઉધ્વ ગતિ મળશે તમને. પણ આપણે તો મથવીશ કેમાં? ઊંધી જગ્યાએ ઊંધી દિશામાં પ્રયાસો કરીએ છીએ. ઊંધી દિશા, ઊંધા વ્યક્તિ, ઊંધા વિચારો, ત્યાંથી આપણને કંઈ મળવાનું જ નથી. તમારે રાજકોટથી મુંબઈ જવું હોય ને તો સાચા રસ્તે જવું પડે. ઊંધે રસ્તે જાઓ તો ગમે એટલા તમે આમથી આમ ભમો ને તોય તમને મુંબઈ ન મળે. બસ એવી જ રીતે આ મનની શાંતિ, એ મનની સ્થિરતા એમનામ નહીં આવે. એ મનની સ્થિરતા માટે જરૂરી છે સાચી દિશા મળવી. અને સાચી દિશા કોણ આપશે? શું આપણને પુસ્તકો આપશે? શું આપણને ભણતર આપશે? જો ભણતર આપે છે શિક્ષણ, લૌકિક શિક્ષણ છે, એમાં અમુક મુદ્દા શિક્ષકો કહે છે, ગુરુ કહે છે, પણ આપણને સાચી દિશા એ તો આપણને ધર્મ ગ્રંથો જ આપશે, એ કથા વાર્તા જ આપશે. અને એ કથા વાર્તાથી મન સ્થિર થઈ શકે છે. એટલે આપણા જીવનની અંદર આ અગત્યનું છે ને, એ અગત્યની વાત રહેવી પડે. જેમ છે ને કૂવે પડવા જનાર વ્યક્તિને છે ને 4 માણસ પકડી રાખે ને તો પડવા ન દે. એમ મુશ્કેલીમાં સમયમાં હતાશા, નિરાશા, જો પ્રશ્નો આવવાના છે. સંસારની અંદર છો ને, સંસાર ઊંટના પેસણા જેવો છે. ઊંટ ઉપર બેસો ને પાણીનો ગ્લાસ રાખીને, પાણી સ્થિર નહીં રહે, તમે સ્થિર નહીં રહો. કેમ? ઊંટનો સ્વભાવ કેવો છે? આલક ડોલક થવાનો. એમાં સંસારની અંદર સુખ દુઃખ, તડકો છાયો, ટાઢ એ આવવાની જ છે. જેમ ઋતુ બદલાય ને એમ પરિસ્થિતિ આપણી બદલાવાની જ છે. બહુ આપણે કેમ્પમાં નહીં આવી જવાનું, મારી પાસે આટલા બધા પૈસા છે, મને કોઈ કાંઈ કરી ન શકે, એવો રોગ મૂકી દેશે ને ખબર નહીં પડે કાંઈ. પૈસા તમારા ધૂળ જેવા થઈ જશે. પૈસા દેતા પણ કંઈ સારું નહીં થાય. એટલે ભગવાનનો પાવર રાખો, સંતનો પાવર રાખો. અને આપણે કોની સેવા કરીએ છીએ, કોનું કામ કરીએ છીએ, એ આપણે મહત્વની વાત છે. અને એ એક યાદ આપણે રાખવું કે જેટલી પણ સેવા થાય, જેટલી પણ કથા વાર્તા સંભળાય, જેટલી પણ સમજણો આપણે દ્રઢ કરીશું ને તો ભગવાન તરફ આગળ વધી શકાશે. અને આની ઉંમર કાંઈ 60-70 વર્ષની નથી. 60-70 વર્ષે જ કથા વાર્તા સાંભળવી. પહેલેથી બાળપણથી જો સંસ્કારો તમારા બાળકોને આપવા હોય ને તો આ કથા વાર્તા જરૂરી છે. કારણ કે અહીંથી જ આ પાયો છે. આપણા શાસ્ત્રોનો, આ વ્યક્તિનો પાયો આ છે. તમે જો પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, ત્યાં લોકો સુખને મેળવવા માટે ફાફા મારે છે. તો એને પૈસા જ સુખ નથી મળતું, સત્તા જ સુખ નથી મળતું, તો જો પોતે ધર્મ તરફ વળે છે પાછા. ભારતમાં આવે છે શા માટે? અહીંયા ધર્મ છે, સત્સંગ છે, મંદિરે જાય, બોલો, ચર્ચની અંદર જાય, મસ્જિદની અંદર જાય. શા માટે? પોતે સ્થિર રાખવા માટે મનને. તો જો બહારથી ગમે એટલા પૈસા કમાશું, 1 લાખ રૂપિયા તમારી સામે હોય કંઈ સ્થિર નહીં થાવ. અમુકના લાખ રૂપિયા પડ્યા છે ને તો ચિંતા થશે. પણ જો એ ચિંતા ન થાય ને તો એના માટે આ સત્સંગ છે, આ કથા વાર્તા છે. તો આ જરૂરી છે આપણા જીવનની અંદર. અને તો આ કથા વાર્તાના શબ્દો આપણને યાદ આવે ને તો હિંમત આવે છે. એટલે મન સ્થિર થઈ જાય, મજબૂત બને છે. અને અવશ્ય સ્વભાવ અને વિષય આસક્તિમાંથી મુક્તિ એ કથા સાંભળવાથી થાય જ છે. તમે જો પગમાં કાંટો વાગ્યો હોય, આંખમાં કણું પડ્યું હોય, કિડનીમાં પથરીનો દુખાવો હોય, તો જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી માણસને ચેન નહીં પડે. જ્યાં સુધી પગમાં કાંટો નહીં નીકળે ને ત્યાં સુધી શાંતિ નહીં. જ્યાં સુધી આંખમાં કણું નહીં કાઢીએ ને ત્યાં સુધી શાંતિ નહીં. અને પથરીનો જ્યાં સુધી નિકાલ નહીં કરીએ, દુખાવો નહીં મટે ને ત્યાં સુધી 32 ભાતના પકવાનો તમને આપવામાં આવે તો પણ તમે એને ખાઈ શકશો નહીં. બસ એમ જ્યાં સુધી વ્યક્તિના સ્વભાવો છે ને ત્યાં સુધી તેને સત્સંગમાં દિવ્ય સુખનો ક્યારેય અનુભવ પણ આવશે નહીં. કેસર કેરી જેવું સુખ લેવું છે, ગઈકાલે આપણે વાતો કરેલી હતી. પણ એ અમૃત જેવી આપણે કથા વાર્તાનું છે, પણ એ કથા વાર્તા જ સાંભળીએ નહીં, ના સ્વભાવો જ મૂકીએ નહીં તો આપણને કોઈ લાભ થતો નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે સત્સંગને જાણે છે, સાધુને જાણે છે, ભગવાનનો નિશ્ચય છે, પણ જ્યાં સુધી સ્વભાવ છે ત્યાં સુધી સુખ નહીં આવે.
માટે સમાગમે કરીને સ્વભાવ ટાળવા. તો જો તમે યાદ કરો, સત્સંગ તમે જાણો છો, સંતને જાણો છો, ભગવાનનો પાક્કો નિશ્ચય છે, પણ જ્યાં સુધી એ તમે જો સ્વભાવો નહીં મૂકો ને ત્યાં સુધી તમને સુખ મળવાનું નથી. એટલે આ વચનામૃતની અંદર આપણને વાત કરી કે ભગવાનની કથા વાર્તાના શ્રવણથી ગમે એવો કામી ક્રોધી લંપટ જીવ હોય ને તો એના વિકારો ટળી જાય. આ કથા વાર્તાનો પ્રતાપ છે. અને આવા ઘણા બધા ભક્તો છે જેના જીવનની અંદર કંઈક કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, અરે વ્યસનો હોય ને તો એ નિર્મૂળ થઈ ગયા. મહંત સ્વામી મહારાજે અરવિંદ બબ્બલને કીધું ગયું, એટલો જ શબ્દ ખાલી લટકું આપ્યું તો પોતે દરરોજ 40 સિગરેટો પીતા. પણ એ મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા અને એમને ખાલી એમ કીધું ને ગયું, તો એમાં અત્યાર સુધી હાલ એમને એ વ્યસન કરવાનું મન થતું નથી. ભાવનગરના ઋષુભા બાપુ હવે પોતે દારૂના અઠંગી વ્યસની, પ્રમુખ સ્વામી મહારાજ એમના ઘર પધરામણી કરવા માટે જાય છે. કારણ કે આ ઋષુભા જે બાપુ હતા એમના ધર્મપત્ની સત્સંગી હતા, એટલે એ બાપુ તો એમની પાસે આવતાય નથી. એટલે પરાયણે પ્રમુખ સ્વામી, કારણ કે દારૂ પીધો હતો, પણ પ્રમુખ સ્વામી આજે બોલાવ્યા અને કીધું બાપુ આ શોભે તમને? ખાલી આટલું જ કીધું ને અને જે બાપુનું પરિવર્તન થયું, પોતે નિર્વ્યસની અને છેલ્લે અંતિમ અવસ્થાની અંદર તો 24 કલાક ભગવાનનું ભજન કરે, નામ સ્મરણ કરે. અને એમને પ્રમુખ સ્વામી મહારાજ, શ્રીજી મહારાજ તેડવા પણ આવ્યા. તો જો આ બધા ચમત્કારો એ કોઈ ખોટા વાતો નથી, સાચી વાતો છે, પ્રતીતિની વાતો છે. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. તો ભગવાન અને સંત એ આપણને લેવા આવે જ છે. આપણું કલ્યાણ નક્કી પાક્કું થઈ ગયું જ છે. બસ હવે સુખેથી આપણને યોગી બાપા કહેતા કે આ તો બગાસું ખાધું ને અને ગાંગડો મોઢામાં કોકે મૂકી દીધો, એમ આપણને આ સત્સંગ આટલો દુર્લભ એવો પ્રાપ્ત થયો છે. ગમે એવો ક્રોધ સ્વભાવ હોય ને આ સમાગમથી દૂર થાય છે. તમે ગમે એટલા લોભ્યા હોય ને તો આ સત્સંગ સ્વીકારવાથી, આ કથા વાર્તા સાંભળવાથી તમે લોભ વગરના તમારું જીવન થઈ જાય છે. તો જો એમ આમ નિયમિત આપણે જો કથા શ્રવણ કરીએ ને તો ખરેખર આપણા જીવનમાં ફાયદો થાય છે, થાય છે ને થાય છે. સાથે સાથે એક વાત એ પણ યાદ રાખવી કે જો ઘરની અંદર પારિવારિક પ્રશ્નો પણ અત્યારે છે, ઘરે ઘરે જોવા મળે છે આપણને. કારણ કે એ બધાય પ્રશ્નો મનના પ્રશ્નો. તો જો મનની સ્થિરતા માટે એ સાસુનો સ્વભાવ ટોકવાનો હશે, વહુનો સ્વભાવ કેવો હશે તો થોડોક સહન કરવાનો સ્વભાવ હશે, તો વાંધો નહીં આવે. પણ જો બંનેના તડિંગા થયા ને તો ત્યારે સાસુ વહુમાં પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો. પણ આ સ્વભાવ કોણ મુકાવશે? આ સ્વભાવ મુકાવશે આપણને આ સત્સંગ, આ કથા વાર્તાથી. આ ધનુર્માસના કથા શ્રવણ આપણે કર્યું તો હવે છેલ્લે ફળશ્રુતિ શું? આપણને એમાંથી લાભ શું પ્રાપ્ત થાય? તો લાભ આજ તે મોટામાં મોટો, આપણા સ્વભાવો ટળે, એક મનની સ્થિરતા આવે. હરિલીલામૃતની અંદર એટલે જ લખ્યું છે, શરીરનો મેલ જળેથી જાય, કથા સુન્યાથી મન શુદ્ધ થાય, હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુન્યાથી જ થયા સુધર્મી. તો જો શરીરનો મેલ, જેમ આપણે દેહની શુદ્ધિ માટે સ્નાન કરીએ છીએ, નિત્ય સ્નાન કરીએ, એમ કથા જ્યારે સાંભળીએ ને ત્યારે આપણું મન શુદ્ધ થાય છે. અને જગતની અંદર જો જે કુકર્મી હતા તો આ દરેક કુકર્મી એ પોતે સુધર્મી થયા છે. પણ કેના લીધે? એ આ કથા શ્રવણથી થયા છે. અજામિલ તમે જો નારાયણ નામ લીધું, નારદજીનો ભેટો થયો અને પોતે વૈકુંઠ ધામને પામ્યા. વાલ્યો લૂંટારો હતો અને વાલ્મીકી ઋષિનો યોગ થયો. તો વાલ્મીકી જો હવે નારદજીનો ભેટો થયો અને એમાં વાલ્મીકી ઋષિ બની ગયા. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે, ઘણા બધા ઉદાહરણો છે. તમે જોબન પગી જોવો, મુંજો સુરુ જોવો, તો આ બધા કોણ છે? આ બધા એવા હતા ને. અરે અદ્વૈત મગનીરામ હતો, પોતે અદ્વૈતાનંદ સ્વામી શ્રીજી મહારાજે દીક્ષા આપી, દેવી વાળો મગનીરામ. તો આ બધાયનું પરિવર્તન થયું કેનાથી? સમાગમથી, કથા વાર્તાથી થયું. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર એક અંતરમાં જે મલિનતા છે ને એ ધોઈને આપણે સુધર્મી એ આપણે કરવાના છે. શ્રીજી મહારાજે એટલે કીધું છે કે જ્યાં સુધી વિષયમાં સુખ મનાય છે ને
ત્યાં સુધી તુચ્છ બુદ્ધિવાળો છે. અને જેવો વિષયમાં સુખ માની એમાં આસક્ત થાય છે ને તો અપાર દુઃખને જ પામે છે. એટલે આ પંચ વિષયોમાંથી આસક્તિ રહીને દુઃખનું કારણ છે. હવે એનો ઉપાય પણ આપણને આ વચનામૃતની અંદર કહી દીધું કે મન કથા સાંભળે નિર્વિષય થઈ જઈએ છે અને આ વિષય સુખ ભોગવાય થોડાક પાછા વળીએ છે. તમે જુઓ કે આચાર્ય રઘુવીરજી મહારાજ હતા, હવે પોતે નિર્વાસનિક થવા માટે એમને સમાગમ કરવા માટે ક્યાં ગયા? તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ જાય છે. તીર્થવાસી થઈને રોકાણા અને ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તા એમને સાંભળી અને નિર્વાસનિક પોતે સ્થિતિને પામ્યા. એવો ભગવાન જેવો આનંદ પોતે એ લયો. તો જો આમ વ્યવહારમાં તે કામકાજ દિવસ દરમિયાન આમ જગત સંબંધી પંચ વિષયના જો ઘણા બધા ડંખ એ મનમાં પેસી જ જાય. પણ જો એનું ઝેર ઉતારવું હોય ને અને મન નિર્વિષય કરવું હોય ને તો કથા શ્રવણથી શક્ય છે. એટલે આમ કથા વાર્તા રહે ને આપણને બળ આપે છે, એ પંચ વિષયોમાં આસક્ત થતા આપણને અટકાવે છે. એટલે અદ્ભુત લાભ છે. હવે આ અદ્ભુત લાભને છે ને આપણે જવા દેવાનો નથી. અને ઘણી બધી વખત આપણે કથા વાર્તા સાંભળીએ તો છીએ, પણ છેલ્લે જે આપણે એક બે વાત કહીને પૂરું કરીએ કે વિશ્વાસે અને પ્રીતિએ અને શ્રદ્ધાએ સહિત એ આપણે કથા વાર્તા સાંભળવી જોઈએ. કારણ કે એ કીધેલું છે કે શ્રવણેશ્ય વિભેદેનમ ફલમ ભેદોત સંસ્થિતે શ્રવણમ ત્રુકૃત્યમ સર્વ ન તથા મનમ કૃતમ. ભાગવતની અંદર આ એક વાત આવે છે. ધંધુકારી નામનો એક વાસનિક બ્રાહ્મણ પુત્ર ભૂત થયો અને એનો ભાઈ હતો ગોકર્ણ, પોતે પવિત્ર હતો. હવે સ્વાભાવિક રીતે કથાનું એને ભાગવત પારાયણનું આયોજન કરાવેલું. હવે વાંસના છિદ્રમાં રહીને ભૂત થયેલો જેનો ભાઈ હતો એ પોતે ધંધુકારી હતો, તો એ કથા સાંભળતો પણ એવા એકાગ્ર ગતથી કહેવાય ને કે પ્રીતિએ સહિત કરતો. તો એને એ વૈકુંઠમાંથી એ બધાય પાર્ષદો આવે છે અને પોતે એને લઈ જાય છે, એની મુક્તિ થઈ જાય છે. પણ બીજા બધા હતા ને એને ન ગમ્યું કે અમે કથા તમે સાંભળતા તો કેમ એમ. પણ ત્યારે શું કીધું આમને પાર્ષદોએ કે શ્રવણના ભેદથી અહીંયા ફળનો ભેદ થયો છે. કારણ કે બધાની શ્રવણની રીત સરખી નથી. જેવું મનન કોઈએ નથી કર્યું એના જેવું, એટલે એને એવી રીતે થયું. તો જો આપણે પણ આ કથા વાર્તા સાંભળીએ તો વિશ્વાસે પ્રીતિ સહિત કથા સાંભળીએ અને એનાથી જ ભગવાન અને સંત એ અતિશય રાજી થાય છે. અને જો કથા શ્રવણ એ માત્ર કંઈ સત્સંગ સભા ભરવી એટલું નહીં. ઘર સભા હોય, આપણી સત્સંગ સભાની અંદર રવિ સભા હોય, નિત્ય આપણે દરરોજ સવારે કથા વાર્તા સાંભળીએ, આ બધુંય તે આપણે કરવું જોઈએ. અને આ કરીશું તો જ આપણામાં એક આગળ આવશે. અને યોગીજી મહારાજ તો કહેતા કે આ કથા વાર્તા સમાગમ કરવા જઈએ ને ત્યારે બુદ્ધિના અને સમજણના બીબા મૂકીને જવું. અને જો એ જ્યાં સુધી નહીં મૂકીએ ને ત્યાં સુધી કથા વાર્તાનો આપણે યથાર્થ પણ લાભ લઈ શકીશું નહીં. ઘણી બધી વખત આપણે કથા વાર્તા સાંભળતા હોય પણ એકાગ્ર ચિત્તે ન સાંભળતા હોય તોય આપણને લાભ ન થાય. ઘણી બધી વખત શબ્દો ઘણા બધા સાંભળીએ પણ એ પ્રમાણે કાંઈ અમલમાં ન લાવતા હોય તોય કાંઈ કથા વાર્તાથી એમ કાંઈ લાભ થાય નહીં. જો સાંભળવાથી ઘણું બધું ફળ આપણને આજે કહ્યું મેં તમને, પણ સાથે સાથે પાછું એ ધ્યાન રાખવું કે કથા સાંભળવીને તો 100% પૂર્ણતા સાથે, પ્રતીતિ સાથે, શ્રદ્ધાએ સહિત અને વિશ્વાસે સહિત સાંભળવી જોઈએ કે આમાં જે શબ્દો આવ્યા છે, આમાં જે વાતો આવે છે, આ વચનામૃતની અંદર જે કીધું છે એ શ્રીજી મહારાજ મને કહે છે. આ ભાવથી આપણે કરવું. ઘણી બધી વખત કથા સાંભળીએ ને તો આપણે કેવું મનમાં કેવા વિચાર કરીએ કે જો આ વાત આવી ને તો મારા કાકાનો છોકરો છે ને એની વાત આ લાગુ પડે છે. આ ક્રોધની વાત આવી ને તો મારા ધર્મપત્નીને લાગુ પડે છે. પછી આ લોભની વાત આવી ને તો એ મારા બાપાને લાગુ પડે છે. હવે જો આવા ભાવથી પાછા કથા સાંભળતા હોય ને તો આપણામાં પાછા કંઈ ગુણો આવે નહીં. આપણા માટે કથા આપણે સાંભળીએ છીએ. આપણા અંતરમાં એક પ્રતીતિ માટે, એક શ્રદ્ધાએ સહિત, એક વિશ્વાસે સહિત ભગવાનને સંતમાં જોડાણ થયું એવી રીતે ભાવથી આપણે સાંભળવાની છે કથા વાર્તા, કે એ બતાવવા માટે નહીં. તો ખાસ આ વચનામૃતની અંદર આપણને જે વાત કરવામાં આવી છે અને આ ધનુર્માસ મહિનાની અંદર તે હવે આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે પૂરો થશે. તો આમાં આપણે જે કથા વાર્તા એ મેં કરી, તમે સાંભળી, શાસ્ત્રોક્ત રીતે આપણે શબ્દોને આધારે સાંભળ્યું
પણ સાથે સાથે મારા કે આપણા સૌ કોઈના જીવનની અંદર આ ચરિતાર્થ થવી ખૂબ જરૂરી છે. શબ્દો રહ્યાની વર્તનમાં આવવા પડે. બોલવાથી એ સાંભળવાથી સુધારા થતા નથી. એને અમલમાં લાવવાથી સુધારા થાય. એ ભગવાન જેવો આનંદ ત્યારે આવે, કહેવાથી કે બોલવાથી આવતો નથી. એ અનુભવાય ને એ અનુભવનો વિષય છે. પણ અનુભવ ક્યારે આવે? કે જ્યારે મનન ચિંતન ને નિધિધ્યાસન કરીએ. એ આપણે સતત આ પ્રસંગો ઉપર આપણે વિચાર કરીએ તો આપણને યથાર્થ લાભ થાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આ ધનુર્માસમાં તો કથા વાર્તા સાંભળી એનો આપણને લાભ થવાનો છે. પણ આ બધી કથા વાર્તા આપણા મનની અંદર એ આપણે સંગ્રહ કરીને રાખીએ. જ્યારે પણ એવી પરિસ્થિતિ બને ને ત્યારે એ પરિસ્થિતિમાં આપણું મન સ્થિર રાખીને નિર્ણય લઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.